गुड मॉर्निंग फ्रेंड्स, त्रिवेद इंटरनेशनल स्कूल सेक्टर 25 स्टैंडर्ड 10th गुजराती मीडियम। चलो ऐसा सब्जेक्ट સાથે આપણે ફરી એકવાર આવ્યા છે। ચેપ્ટર 8ની આપણે વાત કરવાની છે, લેક્ચર નંબર 2। ચલો, કુદરતી સંસાધનોની આપણે વાત કરી હતી કે મનુષ્યોની અંદર આપણે જેમ પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસોની વાત કરી હતી તેમ કુદરતી સંસાધનો એટલે જે સંસાધનો આપણને કુદરત તરફથી મળવા પાત્ર છે અથવા મળેલા છે તેની વાત છે। અહીંયા સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે। સંસાધનથી જે આપણે ટેકનોલોજી ટેકનિક છે એનો ઉપયોગ શું લેવા માટે કરીએ છીએ તો સંસ્કૃતિ અથવા આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે અથવા જે આપણી ઈચ્છાઓ છે જરૂરિયાતો છે એને સંતોષવા માટે। આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે। ડન। સંસાધનોનો ઉપયોગ જોઈએ ભાઈ શું છે આપણે સમજી લીધું તો આગળ કે ઉપયોગમાં કઈ રીતે લેવા, શેના માટે છે, કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા કઈ રીતની છે, બંને ગુણધર્મો હોવા જરૂરી છે। કોઈ પણ યાદ રાખો કે કોઈ પણ સંસાધન હોય એની અંદર બે કાર્ય જરૂરી છે, બે ગુણધર્મો કયા, એક કાર્ય કરવાની યોગ્યતા અને સંસાધનમાં ઉપયોગિતા। એની ઉપયોગિતા કેટલી છે અને કાર્ય કરવાની એની યોગ્યતા કેટલી છે, બે વસ્તુની જરૂર છે, બંને ગુણધર્મો હોવા જરૂરી છે। ડન। સંસાધનોનો ઉપયોગ જો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। કઈ રીતે છે એ આપણે જોયું હતું એકવાર ફરીથી કે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે। ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો ઉપર અવલંબે છે। તેના ઉપયોગો વિશે વધારે વિગતો જાણીએ। સંસાધન ખોરાક તરીકે પહેલું, માનવીને ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે। આપણી ખોરાકની જરૂરિયાત ક્યાંથી પૂરી થાય છે? વિવિધ સંસાધનો જે કુદરત તરફથી મળે છે હે ને। કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો। માંસાહારી અને શાકાહારી બે પ્રકારના આપણે વ્યક્તિઓ છીએ। ફળ, ફૂલ, અનાજ, ખાદ્ય પાકો કહીએ છીએ ને, અથવા દૂધ, દહીં આ બધું આપણે ખાઈએ છીએ। અને માંસાહારી છે, માછલી છે, માંસ છે, ડન, ટૂંકમાં માંસ છે એ બધું ખાય છે। તો એ બધી વસ્તુ શું છે, ક્યાંથી મળે છે? કુદરત તરફથી। મધુમાખીઓએ બનાવેલું છે એ ક્યાંથી મળે આપણને? કુદરતની ભેટ છે હે ને। તો એ ખાદ્ય પર ખોરાક તરીકે જે ખાદ્ય પદાર્થો છે વેજ નોન વેજ એ બધા આપણને કુદરત તરફથી મળે છે, આપણે બનાવેલા નથી। આપણે શું કરીએ છીએ? એને ફક્ત ઉપયોગ કરીએ છીએ। સંસાધન કાચા માલનો સ્ત્રોત એની વાત કરીએ। જો અમુકને એમ થાય સાહેબ દૂધનો પાવડર નથી આવતો, આપણે તો પાવડર તો બનાય, પણ એ પાવડર બને છે તો દૂધમાંથી જ, તો દૂધ ક્યાંથી આવે છે? પશુઓમાંથી હે ને। મતલબ એ કુદરતી સંસાધનો છે ને જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ। હવે કાચા માલનો સ્ત્રોત, કાચો માલ એટલે કઈ રીતનો? જો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓની પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે। કઈ રીતે? જો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, આયુર્વેદ મળે આપણને, આયુર્વેદિક ઔષધિઓ જંગલમાંથી મળે, લાકડું મળે, ગુંદ મળે હે ને, તો એ બધું જંગલમાંથી મળે। એના સિવાય તો કે ભાઈ પાલતુ પશુ જેમ કે ઘેટું આવે તો ઘેટાના શરીર ઉપરથી આપણને ઊન મળે છે, જેના આપણે ઊનના ગરમ કપડાં પહેરીએ છીએ। અથવા ચામડા અને માંસ, જો ચામડું છે ચામડામાંથી આપણે લેધરના કહીએ છીએ ને કે શૂઝ છે, આપણો પટ્ટો છે, તો એ અથવા લેધરનું જેકેટ છે, ચામડામાંથી બનેલી વસ્તુઓ છે તો એમાંથી। ખનિજ, જે આપણે નીચેથી ખનિજો કાઢીએ છીએ એવી ચીજો ઉદ્યોગો માટે કાચો માલ બને છે। હવે સંસાધનો શક્તિ સંસાધનો તરીકે, જો કાચા માલ તરીકે જોયું ખોરાક, હવે શક્તિ સંસાધન જ્યાંથી આપણને શક્તિ મળે છે એવા કોલસો, પહેલો સૌથી સારો કોલસો ભારતમાં મળે છે આમ તો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ,
વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આપણે ગેસ વાપરીએ છીએ ને, એલપીજી, સીએનજી, ગાડી માટે સીએનજી, ઘરમાં આપણે એલપીજી ગેસ વાપરીએ છીએ. તો એ શું છે? એ શક્તિ સંસાધન, જેનાથી આપણને શક્તિ મળે છે. સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ. આપણે જો પવનચક્કીથી પવનનો એમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. સોલર પાવર, સૂર્યપ્રકાશમાંથી વીજળી ખેંચીએ છીએ. સમુદ્રના મોજામાંથી વીજળી ખેંચીએ. ભરતી ઓટ આવે એમાંથી મોજા. એટલે આ દરેક વસ્તુ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો આવી વસ્તુ છે કે વીજળી છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુઓ છે. આ દરેક વસ્તુ શક્તિ સંસાધનોનો ઉપયોગ છે. કોલસો, પેટ્રોલિયમ, દરેક વસ્તુ. સંસાધનના પ્રકાર જોઈએ. 3 પ્રકારે આપણે કીધું કે ખોરાક તરીકે, સંસાધન એટલે કે કાચા માલ તરીકે, અને શક્તિ સંસાધન તરીકે. પણ હવે સંસાધનના પ્રકાર જોઈએ. વર્ગીકૃત કરવામાં આવે છે કેટલા ભાગમાં? નીચેના 3 ભાગમાં. નંબર 1, માલિકીના આધારે. નંબર 2, પુનઃપ્રાપ્યતાના આધારે. અને નંબર 3, વિતરણ ક્ષેત્રને આધારે. માલિકી એટલે કે હકદાઓ જેનો હોય તેના આધારે, ફરીથી મળતા હોય એના આધારે, અને ત્રીજું વિતરણ ક્ષેત્રને આધારે, કે જે આપણે વિતરણ કરીએ છીએ એનું ક્ષેત્રને આધારે. ચલો, પહેલું માલિકીની દ્રષ્ટિએ અહીંયા જો કોષ્ટક આપવામાં આવ્યું છે, કદાચ ક્વેશ્ચનમાં આવે, તમારે આ રીતનું બનાવવાનું રહેશે. નંબર 1, વ્યક્તિગત સંસાધન. કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. જો વિગત, વ્યક્તિગત સંસાધન એટલે શું? માલિકીના આધારે. તો નંબર 1 છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિના પોતપોતાનો અધિકાર, એટલે કે કોઈ વ્યક્તિ કે એના પરિવારની એના ઉપર માલિકી હોય, એના ઉપર બીજી કોઈ હોય નહીં. જેમ કે જમીન અને મકાન. તમારું મકાન છે તો તમારું છે, એમાં પછી બીજું કોઈ ભાગ પડાવે નહીં. તમારી જમીન છે, તમારી પોતાની અથવા તમારા પરિવારની છે, એ બીજા કોઈની નથી. સિમ્પલ છે. એટલે કહેવાય વ્યક્તિગત સંસાધન. એ જમીનમાંથી તમે પાક લો છો, અનાજ ઉગાડો છો, એ તમારું પોતાનું છે, કેમ કે જમીન તમારી છે. એટલે કે એને કહેવાય વ્યક્તિગત સંસાધન. સાધન અને સંસાધન એટલે કે ભાઈ તમને જે ઉપયોગમાં આવતું જરૂરિયાત અને તમારી જરૂરિયાતો પૂરો કરનારું યંત્ર એટલે કે સાધન. ડન. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય એટલે નેશનલ, દેશનું. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. કોઈ પણ દેશની સાર્વજનિક એટલે કે દરેક માટેની જે સંપત્તિ છે, કોઈ એકની નથી, એને કહેવાય રાષ્ટ્રીય સંસાધન. જેમ કે જો લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. ભારત વિદેશમાં પોતાનો નિકાસ કરે છે, એ આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે, અથવા લશ્કર છે ભારતનું, એ રાષ્ટ્રીય સંસાધન છે, એ કોઈ એકનું છે નહીં. નંબર 3, વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વૈશ્વિક સંસાધનની જો વૈશ્વિક એટલે વિશ્વ. વિશ્વની અંદર એવા સંસાધનો કે જેની અંદર ભૌતિક અને અભૌતિક બંને સંપત્તિનો ઉપયોગ ફક્ત માનવના એટલે કે મનુષ્ય જાતિના કલ્યાણ માટે થતો હોય આખી દુનિયામાં, એને કહેવાય વૈશ્વિક સંસાધન. જો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, યુનો હે ને, WHO આપણે વાત કરીએ ને, જેમ કે સંસ્થાઓ છે, વર્લ્ડ બેંક છે, એ વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન છે. હવે આગળ સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. સંસાધનોનું વિતરણ કરીએ તો 4 પ્રકારે પાડવામાં આવે. નંબર 1, સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ એટલે સર્વ એટલે બધાને માટે, સુલભ એટલે કે આસાન હોય અને આસાનીથી મળે એવા સાધનો. તો કયા? તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ. વાતાવરણમાં કયા ઉપયોગી વાયુ છે? તો ઓક્સિજન અને નાઇટ્રોજન. તમને ઓક્સિજન મળે નહીં તો તમે મૃત્યુ પામો. એ સર્વ સુલભ સંસાધન ઓક્સિજન અને નાઇટ્રોજન. નંબર 2, સામાન્ય સુલભ સંસાધન. પેલું સર્વ એકદમ ઈજી છે. હવે આ થોડું સામાન્ય સુલભ સંસાધન, મતલબ સામાન્યપણે મળે તેવા. સામાન્યપણે શું મળે? જમીન મળે, ભૂમિ, જમીન, જળ અને ગોચર. ભૂમિ નીચેની એટલે કે જમીન હોય એના નીચેનો જે ભાગ મળે છે. જમીન, જળ એટલે પાણી, અને ગોચર એટલે કે જે જમીન તમે ગોચરની જમીન એટલે આપણે નથી કે સરકારી જમીન કહીએ, અથવા જેમાં કોઈ પાક થતો નથી, ફક્ત ઘાસચારો ઉગે છે જે જાનવરોને ખાવા માટેની, એવી જમીન ગોચર. એટલે કે ભૂમિ, જમીન, જળ, ગોચર આ બધું સામાન્ય સુલભ સંસાધન છે, તે તમને સામાન્યપણે મળી જાય.
એકદમ સહેલાઈથી ના મળે કે તમે જઈને ગમે તે જમીન ખેડો, એવું તો હોય નહીં ને. ઓક્સિજન તો તમે ગમે ત્યાં દુનિયાના છેડામાં જઈને લઈ શકો છો. કેમ કે સર્વસુલભ છે, ગમે ત્યાં લઈ. કોઈ તમને ના પડે ભાઈ અહીંયા તમે તો ભારતના છો, અમેરિકામાં આવીને ઓક્સિજન લેવાનો નહીં, હે ને. એ તો સિમ્પલ છે. પણ જમીન છે એના માટે તો એ સામાન્ય પણ મળી તો જાય, પણ એના માટે તમે દામ ખરીદવા પડે, દામ આપવા પડે. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા. વિરલ એટલે કે ભાઈ એકદમ તમને મળે નહીં, એના માટે તમારે મહેનત કરવી પડે. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા. ભાગે મળે, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. યુરેનિયમ છે, સોનું, તાંબુ, પેટ્રોલિયમ, કોલસો, આ છે બહુ જ ઓછા પ્રમાણમાં એના મર્યાદિત સ્ત્રોતો છે. કોલસો દરેકના જગ્યાએથી નીકળતો, સોનું દરેકના ઘરેથી નીકળતું હોય તો સોનાનો ભાવ ચોપ્પને પહોંચાતા જ નહીં બાવાને, હે ને. એટલે એ બધા વિરલ સંસાધન છે. એકલ સંસાધન એટલે કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. ભાગ્યે જ કોઈ પણ એક કે બે સ્થળો એવા છે જ્યાંથી આ ખનિજ મળે, બીજે ક્યાંયથી મળતા નથી. એવા જો ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. ગ્રીનલેન્ડ નામનો જે દેશ છે, પ્રદેશ છે, ત્યાંથી ક્રાયોલાઇટ નામનું આ ખનિજ મળી આવે છે, બીજે ક્યાંયથી મળતું નથી. આવું ખનિજ છે જેને આપણે કહેવાય એકલ સંસાધન, એના જેવું બીજે ક્યાંય છે નહીં. જો ઉપર જોઈને આપણને બે પ્રકારની વિગતો તમે સમજ્યા, બરાબર. કઈ કઈ સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે, જેમ નવીનીકરણીય અને અનવીનીકરણીય, એટલે કે એનું નવીનીકરણ થઈ શકે છે અથવા ન થઈ શકે, એવા બે ભાગ. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તે અખૂટ છે. અમુક હિસ્સાઓ કેવા છે? અખૂટ છે, જે ખૂટતા નથી. ડન. પણ કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ એ તો ખૂટે છે, એ નવીનીકરણ થતા નથી, એ ફિક્સ થઈ જાય છે, એમાંથી વપરાયા પછી એ પૂરા થઈ ગયા. એટલા જ માટે જ્યારે અનવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા, પેટ્રોલ તમે 1 લીટર ગાડીમાં નાખ્યું, એ બળી ગયું, પછી એને ફરીથી ઉપયોગમાં આવે ના, તમારે બીજું લેવું જ પડે, એટલે ખાલી થતું જાય છે. તેને ફરી બનાવી શકાતા નથી. નજીકના ભવિષ્યમાં તેને પુનઃનિર્માણ અશક્ય છે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ સમાવેશ આ વર્ગમાં કહી શકાય. ટૂંકમાં બે પ્રકારના હોય, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે કે એવા સંસાધનો જેનો ઉપયોગ કરીએ તો એ ફરીથી મળી શકે છે. સૌર ઉર્જાનો આજે ઉપયોગ કરી લો તો કાલ ફરીથી મળવાની જ છે. પણ કોલસો, પેટ્રોલ એકવાર બળી ગયું તે ફરીથી મળવાનું નથી, એ પુનઃ અપ્રાપ્ય છે, ફરીથી મળશે નહીં. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. ચલો, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શું કહે છે? હવે સંસાધન છે પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્ય બંને રીતે છે. તો અપ્રાપ્ય છે તેનું આયોજન તો કરવું પડશે ને, ભાઈ કેટલું વાપરશું, કઈ રીતે વાપરશું, ક્યારે વાપરશું, એનું સંરક્ષણ અને સાચવીશું કઈ રીતે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત, એ પૂરી થવાની નથી. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. યાદ રાખો, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. આપણને 100 રૂપિયા હાલત, કાલ કે 200 આપે તો સારું, 500 આપે તો સારું, 1000 આપે તો સારું. આજે બાઇક છે તો કે કાલ ગાડી આવે તો સારું, ગાડી આવે તો BMW ફોર્ચ્યુનર આવે તો સારું, XUV. તો એમ આપણે વધતા જાય, બરાબર. 1 BHK આવે તો કે 2 BHK આવે તો સારું, 3 BHK આવે તો સારું, બંગલો આવે તો સારું, હે. તો આપણી જે જરૂરિયાતો છે અમર્યાદિત છે, કેમ કે આપણે અંદર સંતોષ જેવી વસ્તુ છે નહીં, અને જરૂરિયાતો અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો છે મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. હવે ગણી લો, છેલ્લા 101 વર્ષોમાં ભારત આઝાદ થયું ત્યારે 35 કરોડની વસ્તી ધરાવતો દેશ આજે 125 કરોડની વસ્તી ધરાવે છે, 3 ગણી. એટલે વસ્તીનો જાણે બોમ્બ ફૂટ્યો હોય, વિસ્ફોટ થયો, અને એમ વસ્તી વધે છે, દે ધન. તો આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડે. એના ખરાબ પરિણામો આવશે. કેમ? જમીન નહીં વધે, ખોરાક એટલો નહીં વધે,
અને કુદરતી સંસાધનો આપણી જોડે દરેકને ઉપયોગની જરૂરી છે, એટલે દરેક જણ એનો ઉપયોગ એટલો થશે. અને એટલે પેટ્રોલનો ભાવ 80 પહોંચ્યો, પેટ્રોલનો ભાવ 90 પહોંચ્યો, પેટ્રોલનો ભાવ 100 પહોંચ્યો, પહોંચે જ. પબ્લિક એટલી બધી ઉપયોગ કરે છે અને સામે સંસાધન છે એ થોડા છે. ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. હવે આપણા દીકરાના દીકરાઓ કે ગમે તે એમને પણ આપણે એમ કહેવાય પેટ્રોલ કેવું હતું એમને ખબર જ ના હોય, ગેસ કેવો હતો ખબર જ ના હોય. કેમ? આપણે કોઈ દિવસ બતાવ્યો જ નહીં, આપણે થઈ રાખ્યો. એટલે એમના માટે આ સંસાધનોનું સંરક્ષણ સાચવવી આપણી ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જરૂરિયાત પૂરતો જ આ સંસાધનોનો ઉપયોગ કરવો, વેડફવું નહીં. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણનો મતલબ સંરક્ષણ શું લેવા કરવું પડે? જો આપણે વચ્ચે હતું સિંહનું સંરક્ષણ શું લેવા? કેમ કે એ વિલુપ્ત થતી પ્રજાતિ હતી. હવે એને બચાવી તો અત્યારે 400 થી 500 સિંહ થયા હે ને, પણ ક્યારે? એની અછત છે, ભાઈ સિંહોની અછત છે તો એને સાચવો તો એ વધશે. પણ અહીંયા એવી વસ્તુ છે કે પેટ્રોલની અસર છે, પણ એને સાચવો તો વધશે નહીં. એ સાચવો છે એટલું ને એટલું રહેશે, એને એટલું જાળવી રાખવાનું છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. હે ને? સ્વપ્નમાં જ રહેશે કે ભાઈ આનો વિકાસ થશે. ના થાય. કેમ કે આપણે વિવેકથી સમજતા જ નથી. બસ એને વાપરી જ રાખીએ, એનું દોહન કરી જ રાખીએ. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. કોઈ પણ વૃક્ષ હોય કે જીવન હોય, આપણે વાત કરીને જેમ કે સિંહની, જો સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ. કઈ છે? જો સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જો કેવા સંસાધનો કે જે મર્યાદિત છે, એટલે કે ફિક્સ છે, વધારે છે નહીં, અને જેનું ફરીથી પુનઃપ્રાપ્ય નથી, એ પુનઃ અપ્રાપ્ય છે, એવા સંસાધનો વૈજ્ઞાનિક એટલે કે આપણું સાયન્સ ટેકનોલોજી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એનો વપરાશ કરવો જોઈએ. ડન. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેવા વિકાસ માટે પ્રયત્નો કરવા, અને જે સંસાધનો છે એની માત્રા વધારી શકાય, એના વિકાસ કરી શકાય, એના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. જેમ કે સૌર ઉર્જા છે, પાણીમાંથી મળતી ઉર્જા છે, અઢળક છે આપણી જોડે, તો એનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે સંસાધન આપણને હાલ એકદમ સોંગા એટલે કે સસ્તા પડે છે અને એકદમ જલ્દીથી આપણને મળી જાય છે, એને વેડફી દેવાનું નહીં, કેમ કે આપણને કિંમત રહેતી નથી. તો એને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. જે મર્યાદિત માત્રામાં છે કે ભાઈ ફિક્સ છે કે આટલું છે, તેવા સંસાધનો આપણે જાળવા, બહુ એનો ઉપયોગ કરવો નહીં, જરૂરિયાત વગર એનો ઉપયોગ કરવો. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. તકનીકી સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ દ્વારા તેનો વિકલ્પ કે ભાઈ આ વસ્તુ પતવાવી છે તો એની જગ્યાએ એનો વિકલ્પ કયો લેવો. હવે વિકલ્પ તમે ક્યારે લો? કેમ કે આ વસ્તુ આપણી જોડે છે અને હાલ એને જોઈએ છે કે આ પ્રકારની છે, તો એના માટે આપણે વિકલ્પ શોધીએ, પણ એ પ્રજાતિ જ લુપ્ત થઈ ગઈ છે, એ વસ્તુ છે જ નહીં, તો એનો વિકલ્પ ક્યાંથી લાવશો તમે? હે ને? તો એ લાંબા ગાળે ફાયદાકારક છે, તેને જાળવી રાખવી જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. અમુક વસ્તુનો સંરક્ષણ માટે સરકાર કાયદો બનાવે છે અને એનું અમલ કરાવે છે.
તો એ પણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો, એને કઈ રીતે સાચવવું, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કઈ રીતે કરવો, એ દરેક વસ્તુ જન એટલે પ્રજાની અંદર એની જાગૃતિ સરકારે લાવવી જોઈએ. ડન? ઓકે, ચલો. હવે જમીન નિર્માણ, જમીનના પ્રકાર અને જમીન કેવા કેવા પ્રકારની છે, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની, દલદલ કે પૈડ પ્રકારની, આ દરેક વસ્તુ આપણે આવતા લેક્ચરમાં જમીન અને જમીનના પ્રકારો જોઈશું. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ વસ્તુ જોઈશું. ત્યાં સુધી આટલું ક્લિયર રાખો. એકવાર રિવિઝન કરી લેજો. ના ક્વેશ્ચન ખબર ના પડી હોય તો એ ક્વેશ્ચન પૂછી લેજો. ઓકે, આવજો. ગુડ બાય.